ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક પ્રખ્યાત તીર્થસ્થાન છે. આ સ્થાનનો ઇતિહાસ લગભગ 450 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ મંદિર અનેક કથાઓ અને ચમત્કારો સાથે જોડાયેલું છે. પૌરાણિક કથા. એક પ્રચલિત કથા અનુસાર આશરે 450 વર્ષ પહેલા જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે આહિર સમાજના લોકો સ્થળાંતર કરીને જૂનાગઢના ગીર વિસ્તારમાં ગયા હતા. ત્યાં તેઓ ચારણ અને અન્ય માલધારી સમુદાયો સાથે રહેતા હતા. ભગુડાના નેસમાં રહેતા એક કામડિયા આહિર માજીને તેમની બહેન જેવી એક ચારણબાઈએ કપડામાં માતા મોગલની ભેટ આપી. ચારણબાઈએ તેમને કહ્યું કે આ માતાએ ગીરમાં અનેક માલધારીઓના દુઃખ દૂર કર્યા છે અને તે પણ પોતાના નેસમાં જઈને આઈની સ્થાપના કરે. આ આહિર માજીએ ભગુડામાં પાછા આવીને પોતાના નળિયાવાળા મકાનના એક ગોખલામાં માતાજીની સ્થાપના કરી. ત્યારથી જ કામડિયા સોરઠિયા આહિર પરિવારોની માતા મોગલ પર અતૂટ શ્રદ્ધા બેસી ગઈ. કાપડમાં આવેલી આ માતા મોગલે આખા આહિર સમાજના દુઃખ દૂર કર્યા. મંદિર અને તેની વિશેષતાઓ. નવનિર્માણ. આ મંદિરનું 22 વર્ષ પહેલા નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે તે એક ભવ્ય મંદિર તરીકે ઓળખાય છે. લાપસીનો પ્રસાદ. મોગલધામમાં લાપસીના પ્રસાદનો વિશેષ મહિમા છે. ભક્તો માતાજીને લાપસી ધરાવીને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી માનતા રાખે છે. તરવેડો. ભક્તો જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે તરવેડો કરે છે, જેમાં લાપસી અને માતાજીને શણગાર અર્પણ કરવામાં આવે છે. અન્નક્ષેત્ર. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે. કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ નહીં. આ મંદિર માત્ર ચારણ કે આહિર સમાજ માટે જ નહીં, પરંતુ તમામ જ્ઞાતિના લોકો માટે ખુલ્લો છે. ભગુડા મોગલધામ એ ગુજરાતના લોકજીવનમાં એક મહત્વનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે અહીં માતાજી સાક્ષાત હાજર છે અને ભક્ત